દલીલો હતી આજની આપે ગાંધીનગર ઝોન સીઆઈડી દ્વારા ભૂપેન્દ્રસિંહ ઝાલા પર લોકો પર એજન્ટો અને તેમના અન્ય લોકો પર જે ફરિયાદ 27/11/2024 રોજ નોંધવામાં આવેલી એ બાબતે આજે તેમની જામીન અરજી મૂકતા તેના પર અમારા તરફથી જે દલીલો હતી એના મુખ્ય મુદ્દા એવા હતા કે તેમના પર બીએનએસ, જીપીઆઈડી તેમજ વર્ડ્સ એક્ટ દ્વારા ફરિયાદ દાખલ કરવામાં આવી. જે દિવસે ફરિયાદ દાખલ કરવામાં આવી તે દિવસ સુધી એક પણ રૂપિયાનું ડિફોલ્ટ થયું નથી. એમણે કોઈ પણ રોકાણકારના ના નાણાં ડૂબાડ્યા છે, ના નાણાં ફસાવ્યા છે, એટલે એની કોઈ કમ્પ્લેન ફર્સ્ટ ઓફ ઓલ તો બનતી નથી. બીજી વસ્તુ કે આઈઓની જે એફિડેવિટ રજૂ કરવામાં આવી તપાસ એજન્સી દ્વારા એમાં જે આંકડાઓ રજૂ કરવામાં આવેલા એ ઘણા ભૂલ ભરેલા હતા અને એટલા માટે ભૂલ ભરેલા હતા કેમ કે આખી ફરિયાદ જ ખોટી રીતે ઊભી કરવામાં આવી. હકીકતમાં જે દિવસ સુધી ફરિયાદ થઈ અને અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યો ભૂપેન્દ્રસિંહ ઝાલાના એ દિવસ સુધી દરેકને યોગ્ય રીતે નાણાં મળતા રહ્યા છે, રેગ્યુલરલી મળતા રહ્યા છે. એટલે કોઈ પણ એવી ફરિયાદ નથી બનતી કે જેની અંદર ચીટિંગ થયું હોય, ફ્રોડ થયું હોય, કોઈ ફરિયાદ બનતી નથી. જે તે સમયે ફરિયાદ કરવામાં આવી એ સમયે 6,000 કરોડ રૂપિયા કહેવામાં આવતા હતા. ઇન્ચાર્જ ઓફિસરની એક એફિડેવિટ રજૂ કરવામાં આવી એમાં 400 કરોડની આસપાસનો આંકડો આવ્યો અને આ વખતે જ્યારે એમની રેગ્યુલર બિલ મૂકવામાં આવી છે એ વખતે જે એફિડેવિટ આપવામાં આવી એ વખતે એક આંકડો એવો છે કે 172 કરોડ રૂપિયા આજે ચૂકવવાના બાકી. એ ચૂકવવાના બાકીની અંદર ડિફોલ્ટ નથી કે કોઈની તારીખ જતી રહીને ચૂકવવા બાકી હોય એવું કશું થયું નથી. 5 તારીખે જે લોકોને પૈસા મળતા એ લોકોને 5 તારીખે જ મળી રહ્યા હતા. તારીખે ફરિયાદ થઈ 27/11/2024 એ પછી અમારા એકાઉન્ટ ફ્રીઝ કરવામાં આવ્યા. આ તમામ સંજોગોની અંદર એક ફાઇનાન્શિયલ ક્રાઇસિસ, ઇકોનોમિકલ શોક ઊભો કરવામાં આવ્યો છે, જેના કારણે જે રોકાણકારોએ 11,232 રોકાણકારો ઇન્ચાર્જ ઓફિસરની એફિડેવિટમાં છે. આટલા બધા રોકાણકારોએ જે રોકાણ અમારા પર ભરોસો કરી, ભૂપેન્દ્રસિંહ ઝાલા પર ભરોસો કરી અને જે રોકાણ કર્યું એમાંથી એક પણ નાણું નહોતું લીધેલું, પણ છતાં પણ એવું કહેવામાં આવ્યું છે કે 172 કરોડ રૂપિયા આજે લોકોના ફસાયેલા છે. આંકડો 6,000 કરોડથી 400, 400થી 372, ત્યાંથી 172 પર આવ્યો છે અને હજુ પણ ઇન્ચાર્જ ઓફિસર પાસે એવા પુરાવા નથી કે એને પેમેન્ટમાં ડિફોલ્ટ કર્યું છે. તકલીફ ખાલી લોકોને એટલી જ છે કે જે લાગતા વળગતા લોકોએ મળીને ફરિયાદ ઊભી કરી છે, જે ખોટી ફરિયાદ ઊભી કરવામાં આવી છે, એમની તકલીફ એટલી જ છે કે 31 વર્ષનો યુવાન વ્યક્તિ આટલી નાની ઉંમરે આટલા લોકોનો વિશ્વાસ જીતી અને આટલા રોકાણકારો પાસેથી નાણાં મેળવી અને એને યોગ્ય રીતે મેનેજ કરી, યોગ્ય રીતે લોકોને પરત આપી દે. માત્ર આટલી તકલીફ છે, બીજી કોઈ તકલીફ નથી. એક વસ્તુ એ પણ સામે આવેલી છે કે જીપીઆઈડી એક્ટ પ્રમાણે ગુનો નોંધાયો. તેના જોગવાઈ મુજબ સરકાર અત્યારે જે સંપત્તિ જપ્ત કરી છે અથવા તો જે સંપત્તિ છે તે વેચીને નાણાં પરત આપવાની વાત કરી છે. આપના તરફથી કોર્ટમાં મહત્વની એ પણ મૂકવામાં આવ્યું છે કે તમે પૈસા આપવા માટે તૈયાર છો. જો એકાઉન્ટ ફ્રીઝ કરવામાં જે આવેલા છે તેને છોડવામાં આવે અથવા તો પછી જામીન કરવામાં આવે છે એ સમગ્ર શું? સૌથી પહેલાં જોઈએ તો જીપીઆઈડીની સેક્શન 3 જેના મુજબ આ ગુનો નોંધવામાં આવ્યો છે એમાં એવી રીતે વર્ણન છે સેક્શન 3નું કે કોઈ પણ કંપની એ કોઈ પેમેન્ટ, કોઈ પણ રોકાણકારનું પેમેન્ટ ડિફોલ્ટ કરે છે અથવા રીપેમેન્ટ ડિફોલ્ટ કરે છે તો અને તો એ જ સંજોગોની અંદર ફરિયાદ દાખલ થઈ શકે જીપીઆઈડીના સેક્શન્સની અંદર. પરંતુ આવા કોઈ પણ સેક્શન્સમાં જે ઉલ્લેખ કરવામાં આવે છે કોઈ પણ ઘટના બની નથી. એનું કારણ છે કે મેં કીધું એ પ્રમાણે ફરિયાદ દાખલ થઈ, ખાતા સીઝ કરવામાં આવ્યા, ત્યાં સુધી કોઈ પણ પેમેન્ટ ડિફોલ્ટ થયા નથી. પેમેન્ટ ડિફોલ્ટ થાય એટલા માટે ખાતા ફ્રીઝ કરવામાં આવ્યા. રોકાણકારોને ભૂપેન્દ્રસિંહ ઝાલા પરથી ભરોસો ઉઠે એટલા માટે ફ્રીઝ કરવામાં આવ્યા. અને જે વાત તમે કહો છો કે લોકોને નાણાં પરત આપવાની, તો નાણાં પરત આપવાની જરૂર જ નથી. નાણાં તો લોકોને રેગ્યુલરલી મળી રહ્યા હતા. એકાઉન્ટ ફ્રીઝ કરવા, પછી એમાંથી નાણાં આપવાનો પ્રોસિજર કરવી. અને આ જે વાત કરી રહ્યા છે કોણે કરી તે મારા ધ્યાનમાં નથી, પણ જેણે પણ કરી હોય એના માટે પણ એક કાયદાકીય પ્રક્રિયા છે જેનું પાલન દરેકે કરવાનું રહેશે. તો એની અંદર અમે આજે બી કહું છું કે મારા અસીલના ઇન્સ્ટ્રક્શન મુજબ દરેક રોકાણકારના નાણાં સુરક્ષિત છે, નાણાં ડૂબવાના નથી અને જો એ બહાર આવી જશે જેટલી જલ્દી એટલા જલ્દી સમયસર તે નાણાંની ચૂકવણી કરશે, આવું મારા અસીલનું મને એક સ્ટેટમેન્ટ છે. ઓકે.